હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નફાકારકતાના ગુણોત્તરનો અભ્યાસ કરીશું. તો કોઈ પણ બિઝનેસ હોય તો એનો મેઇન ઉદ્દેશ્ય હોય કે નફો કમાવો. તો નફાકારકતા એટલે શું? નફો કમાવાની શક્તિને નફાકારકતા કહીએ છીએ. તો નફાકારકતાના ગુણોત્તર 4 રીતે માપી શકાય. એમાં પહેલું છે કાચા નફાનો ગુણોત્તર, બીજું છે કામગીરી ગુણોત્તર, ત્રીજું છે કામગીરી નફાનો ગુણોત્તર અને ચોથું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો સૌપ્રથમ તો કાચા નફાનો ગુણોત્તર. તો એમાં કાચો નફો એટલે શું? તો કાચો નફો એટલે કે કુલ વેચાણ માઇનસ વેચાણ માલની પડતર. તો કાચા નફાનો ગુણોત્તર શોધવાનું સૂત્ર છે કાચો નફો છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100. તો આ ગુણોત્તર શોધવાનો હેતુ શું છે? તો ધંધાકીય એકમની નફાકારકતા આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ આવે છે કામગીરી ગુણોત્તર. તો કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી પડતર આધારિત ગુણોત્તર છે તે. તો કામગીરી પડતરનું સૂત્ર છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચાઓ. તેમજ કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો આજે આપણે નફાકારકતાના ગુણોત્તરનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.